Hello dear friends. Now let us look at revision. મિત્રો, આખું વર્ષ સેમ 1 અને સેમ 2 માં ઇંગ્લિશ જેવો લેંગ્વેજનો સબ્જેક્ટ આપણે પાઠ્યપુસ્તકના માધ્યમથી પાઠશાલાના માધ્યમથી શીખ્યા. ઘણું બધું તમે સ્ક્રીન પર જોયું. મિત્રો, મેં જોયું કે તમે ઘણું બધું સાંભળ્યું, મારી સાથે ગીતો ગાયા, લખ્યું, વાંચ્યું, કવિતાઓ વાંચી ગાય, અને આ બધી એક્ટિવિટીઝ કરતા કરતા આજે આપણે ટેક્સ્ટબુકના અંત ભાગમાં રિવિઝન એટલે કે પુનરાવર્તન કરવાના છીએ. તો એના માટે થઈ જાઓ તૈયાર. આઈ હોપ યુ આર ઓલ રેડી. લેટ અસ લુક એટ રિવિઝન એક્ટિવિટી 1 સેમ 2 ટેક્સ્ટબુક. રીડ ધ સેન્ટેન્સીસ. વાક્યો વાંચો. We should never try to hurt any other player. આપણે કદીએ બીજા કોઈ ખેલાડીને હર્ટ કરવાનો પ્રયાસ કરવો જોઈએ નહીં. નુકસાન પહોંચાડવાનો કે એની લાગણી દુભાવવાનો કે વાગે ઈજા થાય એવો પ્રયાસ કરવો જોઈએ નહીં. We should not play with sharp things like knife or pair of scissors. આપણે રમવું ન જોઈએ સિઝર્સની જેવી વસ્તુથી, કાતર જેવી વસ્તુથી, ધારદાર વસ્તુથી. We should stop our vehicles at the red light. આપણે આપણી ગાડીને થંભાવી દેવી જોઈએ, વાહનને થંભાવી દેવા જોઈએ. ક્યાં? રેડ લાઇટ પાસે. એટલે કે લાલ બત્તી થતા જ આપણે આપણા વાહનને થંભાવી દેવા જોઈએ. We must always walk on to footpath. આપણે હંમેશા ફૂટપાથ પર ચાલવું જોઈએ. We must not touch an open electric socket. ખુલ્લા ઇલેક્ટ્રિક સોકેટને આપણે અડવું જોઈએ નહીં. We should play carefully. આપણે કેરફુલી રમવું જોઈએ. આપણે હંમેશા કાળજીથી રમવું જોઈએ. We should wash a wound with clean water. આપણે ચોખ્ખા પાણીથી આપણો હાથ ધોવો જોઈએ. We must not play with fire. આપણે આગથી રમવું જોઈએ નહીં. We can put our burnt hand under cold water tap. આપણે ઠંડા પાણીના નળ નીચે આપણો દાઝેલો હાથ મૂકી શકીએ છીએ. We must never try to get into moving bus. ચાલુ બસની અંદર આપણે કોઈ દિવસ ચડવાનો પ્રયાસ કરવો જોઈએ નહીં. We should not argue with an umpire. ક્રિકેટ હોય કે કોઈ પણ રમત હોય, એનો જે જજ, રેફરી કે અમ્પાયર હોય એની સાથે આપણે ચર્ચામાં ઉતરવું જોઈએ નહીં. We can apply turmeric on cut finger. હવે વાગેલું હોય, સેજ ઈજા થઈ હોય, ત્યાં આગળ આપણે ટર્મેરિક એટલે કે હળદર ઉમેરી શકીએ, ઘા પર લગાવી જોઈએ. નાવ અહીંયા આપણે શું જોયું? તો આ બધા વાક્યોની અંદર આપણે શુડ, કુડ, મસ્ટ ના ઉપયોગ જોયા. જો ફરીવાર જોઈએ. We should never try to hurt any other player. બીજા કોઈ ખેલાડીને ઈજા ન પહોંચાડવી જોઈએ. તો એમ ન કરવું જોઈએ, સાહજિક રીતે ન કરવું જોઈએ. એટલી આપણી મનુષ્યતા છે, તો એ શુડ બતાડે છે. We should not play with sharp things like knife. અને છરી જેવા કે કાતર જેવા વસ્તુથી આપણે કોઈ ઓલું ન કરવું જોઈએ. We should stop our vehicles at the red light. લાલ લાઇટ થાય ત્યાં આગળ આપણે ઊભા રહેવું જોઈએ. We must always walk on the footpath. ફૂટપાથ ઉપર જ આપણે ચાલવું જોઈએ. હવે we must અહીંયા should નથી વાપરેલું. We should not એમ નથી લખ્યું. We must not walk. We must always walk. હંમેશા આપણે ચાલવું જોઈએ. ક્યાં? તો કે ફૂટપાથ પર. કારણ કે મેઇન રોડ પર ચાલીએ તો અકસ્માત થાય, વાહન આપણને અથડાઈ જાય. એટલે ફરજ બતાડી છે. We must not touch an open electric socket. ખુલ્લું ઇલેક્ટ્રિકનું સોકેટ હોય એને અડવું ન જ જોઈએ. We should play carefully. આપણે સારી રીતે રમવું જોઈએ, ધ્યાન રાખીને રમવું જોઈએ, ઈજા ન થાય એમ રમવું જોઈએ. We should wash a wound with a clean water. અને ચોખ્ખા પાણીથી આપણે આપણો હાથ, વાઉન્ડ એટલે જ્યાં ઘા વાગ્યો હોય તે, ધોવો જોઈએ. We must not, ફરજિયાતપણે, we must not play with fire. We can, આપણે શું કરી શકીએ? We can put our burnt hand
દાઝ્યા હોય ત્યારે દાઝેલા હાથને ઠંડા પાણીના નળ નીચે મૂકી શકીએ. વી મસ્ટ નેવર ટ્રાય ટુ ગેટ એ મૂવિંગ બસ. ચાલુ બસની અંદર કદી આપણે ચડવું ન જોઈએ. વી શુડ નોટ આર્ગ્યુ વિથ એન અમ્પાયર. અમ્પાયર સાથે આપણે આર્ગ્યુ કરવું ન જોઈએ. અમ્પાયરની સાથે આપણે જીદે ન ભરાવવું જોઈએ, એની સામે દલીલ ન કરવી જોઈએ. વી કેન એપ્લાય ટર્મેરિક ઓન કટ ફિંગર. ક્લાસિફાય ધીસ સેન્ટેન્સીસ ઇન ટેબલ. હવે આ વાક્યોને આપણે અલગ અલગ પ્રકારમાં વહેંચીએ. કેટેગરી એન્ડ પ્રિકોશન. કેટેગરી એટલે પ્રકાર અને પ્રિકોશન એટલે શું કાળજી લેવી જોઈએ. દાખલા તરીકે સેફટી એટ હોમ. તો સેફટી એટ હોમમાં વી શુડ નોટ ટચ ધ ઇલેક્ટ્રિક સોકેટ વાળું વાક્ય. વી શુડ નોટ પ્લે વિથ ફાયર. આગ સાથે ન રમવું જોઈએ. રાઈટ? એ વાક્યો આમાં આવશે પ્રિકોશનમાં. સેફટી ઓન ધ રોડ. રોડ પરના પ્રિકોશન. તો રોડ પર વી મસ્ટ સ્ટોપ એટ ધ ટ્રાફિક લાઇટ. ટ્રાફિક લાઇટે સ્ટોપ થઈ જવું જોઈએ. વી મસ્ટ વોક ઓન ફૂટપાથ. ફૂટપાથ પર ચાલવું જોઈએ. એવી રીતે સેફટી ઓન ધ પ્લે ગ્રાઉન્ડ. તો વી શુડ પ્લે કેરફુલી. ધ્યાન રાખીને રમવું જોઈએ. વી શુડ નોટ આર્ગ્યુ વિથ અમ્પાયર. એન્ડ ફર્સ્ટ એડ. તો ફર્સ્ટ એડમાં વી કેન પુટ અવર બર્ન્ટ હેન્ડ ઇન્ટુ ધ કોલ્ડ વોટર ટેપ. અંડર ધ કોલ્ડ વોટર ટેપ વગેરે. ટર્મેરિક વાળો વાક્ય. ઘા પડ્યો હોય ત્યાં હળદર લગાડવી. આ રીતે તમે વાક્યોને અલગ અલગ કેટેગરીમાં વહેંચો. થેન્ક યુ.